હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીકે પોઈન્ટ. ફ્રેન્ડ્સ, આજે આપણે જીપીએસસી દ્વારા તારીખ 3/1/2021ના રોજ લેવાયેલી પોલીસ ઇન્સ્પેક્ટર ક્લાસ 2ની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણેનું પેપર સોલ્યુશન કરીશું. જો તમને આ પ્રોવિઝનલ આન્સર અંગે કોઈ વાંધો હોય તો જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ પરથી વાંધા સૂચક પત્રક ભરવાનું રહેશે, જે અંગેની સૂચનાઓ પ્રોવિઝનલ આન્સર કીમાં આપેલી છે. ફ્રેન્ડ્સ, આ પ્રશ્નપત્રમાં 300 પ્રશ્નો હોવાથી આપણે થોડા સ્પીડમાં પ્રશ્નપત્ર સોલ્વ કરીશું. જો તમને સ્પીડ વધારે લાગતી હોય તો રાઇટ કોર્નર પરના 3 ડોટ્સ પર ક્લિક કરી તમારી સ્પીડ રિડ્યુસ કરી શકો છો. ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી નવા એજ્યુકેશનલ વિડીયો અંગેની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે શરૂઆત કરીશું. તો પહેલો પ્રશ્ન છે, બુદ્ધનો સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશની ઘટના નીચેના પૈકી કયા નામે ઓળખાય છે? તો આનો જવાબ થશે ધર્મચક્ર પ્રવર્તન. બીજો પ્રશ્ન છે, મૌર્ય વહીવટતંત્રમાં મુખ્ય કર ઉઘરાવનાર કયા નામે ઓળખાતો હતો? તો આનો જવાબ છે સમાહર્તા. ત્રીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા રાજાએ ગિરનાર પાસેના સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું? તો આનો જવાબ છે સ્કંદગુપ્ત. ચોથો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો પલ્લવ રાજા ચાલુક્ય રાજા પુલકેશી બીજા સાથે લડ્યો હતો? તો આનો જવાબ છે મહેન્દ્રવર્મન. પાંચમો પ્રશ્ન છે, સુવિખ્યાત રાણકી વાવના નિર્માણનું શ્રેય નીચેના પૈકી કઈ રાણીને આપવામાં આવે છે? તો આનો જવાબ છે ઉદયમતી. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પૈકી કોના સમય દરમિયાન ટીપુ સુલતાન સાથે ત્રીજું એંગ્લો મૈસૂર યુદ્ધ લડાયું હતું? તો આનો જવાબ છે ચાર્લ્સ કોર્નવલિસ. સાતમો પ્રશ્ન છે, ભારતમાં શુદ્ધિ આંદોલનની શરૂઆત કોણે કરી હતી? તો આનો જવાબ છે દયાનંદ સરસ્વતી. આઠમો પ્રશ્ન છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા? તો આનો જવાબ થશે કરાચી અધિવેશન 1931માં. નવમો પ્રશ્ન છે, ભાવનગર રાજ્યમાં નીચેના પૈકી કોણે રાજ્ય પરિષદની સ્થાપના દ્વારા સંવૈધાનિક રાજની શરૂઆત કરી હતી? તો આનો જવાબ છે તખ્તસિંહજી દ્વારા. 10મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ મહાબલીપુરમ ખાતેના ખડકને કાપીને સુવિખ્યાત રથ બનાવ્યા હતા? તો આનો જવાબ છે નરસિંહવર્મન પ્રથમ. 11મો પ્રશ્ન છે, નીચેના પૈકી કોણે મોરબી રાજ્યમાં ટેલિફોન સંદેશા વ્યવહાર શરૂ કર્યો હતો? તો આનો જવાબ છે લખધીરજી રાવજી. 12મો પ્રશ્ન છે, સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ યજ્ઞવેદીઓ ઓળખી કાઢવામાં આવી છે? તો આનો જવાબ છે સી, ફક્ત 1 અને 4, એટલે કે લોથલ અને કાલીબંગાલ. 13મો પ્રશ્ન છે, સપ્ટેમ્બર 1923માં સ્વરાજ આશ્રમ સંઘના પ્રમુખ તરીકે કોણ નિયુક્ત થયા હતા? તો આનો જવાબ છે વલ્લભભાઈ પટેલ. 14મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો કાર્યક્રમ સાચો છે? સી, દાંડીકૂચ, પ્રથમ ગોળમેજી પરિષદ, ગાંધી ઇરવિન કરાર અને કોમી ચુકાદાની જાહેરાત. 15મો પ્રશ્ન છે, સૌપ્રથમ આર્ય સમાજની સ્થાપના ખાલી જગ્યા ખાતે થઈ હતી? તો આનો જવાબ છે રાજકોટ. 16મો પ્રશ્ન છે, એપ્રિલ 1934માં નીચેના પૈકી કોણે અગ્રગણ્ય મહિલા સંસ્થા જ્યોતિ સંઘની સ્થાપના કરી હતી? તો આનો જવાબ છે મૃદુલા સારાભાઈ. 17મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો બનાવ સૌથી પહેલો બન્યો હતો? તો કાકોરી બનાવ એ સૌથી પહેલાં બન્યો હતો. 18મો પ્રશ્ન છે, કઈ બૌદ્ધ પરિષદ બાદ મહાયાન સંપ્રદાયની ચડતી થઈ? તો આનો જવાબ છે ચોથી બૌદ્ધ પરિષદ. 19મો પ્રશ્ન છે, પોતાનો દરજ્જો વધારવા માટે તેમજ સ્થાન મજબૂત કરવા માટે ચંદ્રગુપ્ત બીજાએ નીચેના પૈકી કયા રાજવંશો સાથે વૈવાહિક જોડાણો કર્યા હતા? આનો જવાબ છે સી, ફક્ત 1, 2 અને 3, એટલે કે લીછવી, વાકાટક અને નાગ. 20મો પ્રશ્ન છે, રુદ્રદામનના ઈસવીસન 150ના જૂનાગઢના શિલાલેખો ખાલી જગ્યામાં છે? આનો જવાબ છે સંસ્કૃત. 21મો પ્રશ્ન છે, 1918માં શરૂ થયેલ ખાલી જગ્યા મજૂર સંઘ નિયમિત સભ્યપદ અને લવાજમ સાથેનો પ્રથમ મજૂર સંઘ હતો? તો આનો જવાબ છે મદ્રાસ. 22મો પ્રશ્ન છે, સત્યશોધક સમાજની સ્થાપના મહારાષ્ટ્રમાં 1873માં ખાલી જગ્યા દ્વારા થઈ હતી? તો આનો જવાબ છે જ્યોતિબા ફૂલે. 23મો પ્રશ્ન છે, સાલબાઈની સંધિ 1782માં ખાલી જગ્યા અને અંગ્રેજો વચ્ચે થઈ હતી? તો આનો જવાબ છે મરાઠા. 24મો પ્રશ્ન છે, સિંધુ ખીણ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ ધાન્ય ભરવાની વખારો મળી આવી છે? તો આનો જવાબ છે સી, ફક્ત 1 અને 2, એટલે કે મોહેંજો-દરો અને હરપ્પા. 25મો પ્રશ્ન છે, ઉત્તરાધિકાર માટેની લડાઈમાં કયા મંત્રીએ અશોકને તેના ભાઈઓની વિરુદ્ધ મદદ કરી હતી? તો આનો જવાબ છે રાધાગુપ્ત. 26મો પ્રશ્ન છે, મૌર્યકાળમાં
પન્યાધ્યક્ષ ખાલી જગ્યા હતા? તો એનો જવાબ છે વેપાર અને વાણિજ્યના વડા. 27મો પ્રશ્ન છે ગુપ્તકાળ દરમિયાન નવનીતકમ ખાલી જગ્યાનો સુવિખ્યાત ગ્રંથ હતો? તો આનો જવાબ છે ઔષધ. 28મો પ્રશ્ન છે ચોલા મંદિરોમાં મોટે ભાગે દેવ ખાલી જગ્યા હોય છે? તો આનો જવાબ છે શિવ. 29મો પ્રશ્ન છે 1949માં નીચેના પૈકી કોણે પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું? તો આનો જવાબ છે સરદાર પટેલ. 30મો પ્રશ્ન છે બાળ લગ્ન અને ફરજિયાત વિધવાપણાનો વિરોધ કરવા માટે નીચેના પૈકી કોણે 1885માં મુંબઈ ખાતે સેવા સદનની સ્થાપના કરી હતી? તો આનો જવાબ છે બહેરામજી એમ મલબારી. 31મો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ ક્રાંતિકારી સંસ્થા દ્વારા કાકોરી ટ્રેન કાવતરાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન. 32મો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે? તો આનો જવાબ છે ફક્ત 1, 2 અને 4 એટલે કે કાલિદાસ માલવિકાગ્નિમિત્રમ, વિશાખાદત્ત મુદ્રા રાક્ષસ, કાદંબક નીતિસાર. 33મો પ્રશ્ન છે રાજકોટ રાજ્યના રાજવી લાખાધીરાજ દ્વારા નીચેના પૈકી કયા પ્રજા કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી? તો આનો જવાબ છે 1, 2, 3 અને 4 એટલે કે તેઓ દ્વારા તમામ ચૂંટાયેલા સભ્યોવાળી પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરી હતી, કૃષિ બેંકની સ્થાપના કરી હતી, કાઠિયાવાડ હાઈસ્કૂલ હસ્તગત કરી તેનું નામ આલ્ફ્રેડ હાઈસ્કૂલ આપ્યું અને સ્ત્રીઓ માટે વાંચનાલય શરૂ કરાવ્યું. 34મો પ્રશ્ન છે સુભાષચંદ્ર બોઝ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો આનો જવાબ છે 1, 2, 3 અને 4 એટલે કે તેઓના રાજકીય ગુરુ CR દાસ હતા. તેઓએ 1939માં કોંગ્રેસના પ્રમુખ માટેના ગાંધીજીના પ્રતિનિધિ પટ્ટાભી સીતારમૈયાને હરાવ્યા હતા. તેઓનું સ્લોગન ચલો દિલ્હી હતું. રવિન્દ્રનાથ ટાગોરે તેઓને દેશ નાયક તરીકે નવાજ્યા હતા. 35મો પ્રશ્ન છે સાબરમતીથી દાંડી સુધીના દાંડીકૂચ કેટલા દિવસ માટે થઈ હતી? તો આનો જવાબ છે 24 દિવસ માટે. 36મો પ્રશ્ન છે વિધાનસભાઓમાં બેઠકો અથવા નોકરીઓના સ્વરૂપે કચડાયેલા વર્ગોના હિતોનું રક્ષણ કરવું જરૂરી ન હતું, પરંતુ જળમૂળથી અસ્પૃશ્યતા નાબૂદ કરવી જરૂરી હતી. આવું કોણે કહ્યું હતું? તો આનો જવાબ છે ગાંધીજી. 37મો પ્રશ્ન છે સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલને નીચેના પૈકી કયા મંત્રાલયો સોંપવામાં આવ્યા હતા? તો આનો જવાબ છે ફક્ત 1 અને 3 એટલે કે ગૃહ અને માહિતી અને પ્રસારણ મંત્રાલય. 38મો પ્રશ્ન છે ઋગ્વેદ સમય દરમિયાન સ્ત્રીઓની સ્થિતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી? તો આનો જવાબ છે ઉપરોક્ત પૈકી કોઈ નહીં એટલે આપેલ તમામ વિધાનો સાચા છે. 39મો પ્રશ્ન છે બંગાળની કાયમી જમાબંધી 1793 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો આનો જવાબ છે ફક્ત 1 અને 2 એટલે કે જમીન મહેસૂલ ભરવાની શરતે જમીનદારોને જમીનના માલિકો તરીકે ગણવામાં આવ્યા અને બીજું છે મહેસૂલ જમાબંધી કાયમી રીતે નિયત કરવામાં આવી. 40મો પ્રશ્ન છે જો વિશ્વમાં કોઈ પાપ છે તો તે નબળાઈ છે. તમામ નબળાઈઓ ટાળો, નબળાઈ પાપ છે, નબળાઈ મૃત્યુ છે. આવું કોણે કહ્યું હતું? તો આનો જવાબ છે સ્વામી વિવેકાનંદે. 41મો પ્રશ્ન છે પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વ સમાન કયા કવિની પંક્તિઓ છે? તો આનો જવાબ છે ભાલણ. 42મો પ્રશ્ન છે જૂની જૈન પોથીમાં અગ્રસ્થાને કોને મૂકવામાં આવે છે? તો આનો જવાબ છે કલ્પસૂત્ર. 43મો પ્રશ્ન છે અમદાવાદના કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ હૌજે કુતુબ. 44મો પ્રશ્ન છે છોટાઉદેપુરના પૂર્વ ભાગમાં સોમવાર માટે કયો શબ્દ પ્રચલિત છે? તો આનો જવાબ છે રાતચોરીઓ. 45મો પ્રશ્ન છે આદિવાસીઓમાં લગ્નના દિવસોમાં કયા નૃત્ય મહદઅંશે પુરુષો દ્વારા થાય છે? તો આનો જવાબ છે આંબલી ગોધો. 46મો પ્રશ્ન છે આદિવાસીઓ કંઠ ઉપર પટ્ટા જેવી જે માળા પહેરે છે તેનું નામ જણાવો. તો આનો જવાબ છે ગોવેણ. 47મો પ્રશ્ન છે સાંથલોની માન્યતા અનુસાર તેમની ઉત્પત્તિ નીચેના પૈકી શામાંથી થઈ હતી? તો આનો જવાબ છે હંસ. 48મો પ્રશ્ન છે કાગળ પર જળરંગવાળું રાધાના વેશમાં કૃષ્ણનું રેખાંકન રાજસ્થાનમાં કઈ કલમ તરીકે ઓળખાય છે? તો આનો જવાબ છે જયપુર કલમ. 49 ઇલોરામાં એક ખડકમાંથી કોતરેલું કોનું મંદિર છે? તો આનો જવાબ છે કૈલાસનાથ મંદિર. 50 તમે પીસોમાં દારૂઓ પીસોમાં આદિવાસી સમાજમાં દારૂનું દૂષણ વિરુદ્ધ જાગૃતિ લાવનાર ગીતના કવિનું નામ જણાવો. તો આનો જવાબ છે જુગતરામ દવે. 51 નીચેના પૈકી કોણ ગુજરાતના મહાન આયુર્વેદિક ચિકિત્સક હતા?
તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ ઝંડુ. 52 જોડકા જોડું, તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ એ એટલે કે નિશાન ડંકા તો અવનદવાદ્ય, રાવણ હતો તો તંતુવાદ્ય, પાવરી તો સુશીરવાદ્ય, માણ તો ધનવાદ્ય. 53મો પ્રશ્ન છે જોડકા જોડું, તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ સી એટલે કે એ એટલે 3 એટલે કે નાન્હાલાલ તો ગુજરાતની એક પાંખ નીલી ને એક પાંખ લીલી. બી ઉમાશંકર જોશી એટલે કે ગુજરાત મોરી મોરી રે. સી નર્મદા શંકર કવિ એટલે કે જય જય ગરવી ગુજરાત. અને ડી અર્દેસર ખબરદાર એટલે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. 54મો પ્રશ્ન છે પુષ્ટિમાર્ગ સંપ્રદાયના આદ્ય સ્થાપક વલ્લભાચાર્યજીએ ગુજરાતમાં કૃષ્ણ ભક્તિની સાથે સંગીત મહિમા વધાર્યો. આ સંદર્ભે નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે? આનો જવાબ છે ફ્રેન્ડ્સ 1 અને 2 એટલે કે સંગીત દ્વારા સંપ્રદાયના ઘણા તત્વો લોકો સુધી પહોંચી શક્યા અને વૈષ્ણવ મંદિરોનું સંગીત હવેલી સંગીતના વિશિષ્ટ નામે ઓળખાવા લાગ્યું. 55 મહામતી પ્રાણનાથના સંપ્રદાયનું નામ ખાલી જગ્યા છે, તો આનો જવાબ છે નિજાનંદ. 56 નીચેના પૈકી કોણ અષ્ટછાપ કવિ છે? તો આનો જવાબ છે નંદદાસજી. 57 ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડાએ જ્યારે પાવાગઢ પર આક્રમણ કર્યું ત્યારે કયા રાજાના રાણી અને અન્ય સ્ત્રીઓએ જોહર કર્યું હતું? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ જયસિંહ. 58મો પ્રશ્ન છે દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના શાસનકાળમાં કઈ શૈલીનો પાયો નંખાયો? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ દ્રવિડ. 59મો પ્રશ્ન છે જનનીની જોડ સખી નહીં જડે રેલુલ, આ ગીતના કવિનું નામ જણાવો. તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ બોટાદકર. 60 ભોજે અધ્યયન સંશોધન વિદ્યાભવન ક્યાં આવ્યું છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ અમદાવાદ ખાતે. 61 ઓરિસ્સામાં ચૈતન્ય પ્રભુના પ્રભાવથી જે સંપ્રદાયે લોકભાષામાં પોતાની ભક્તિધારા રેલાવી તે કયા નામે પ્રચલિત બન્યું? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ પંચસખા. 62 કયું વૃક્ષ આદિવાસી વિસ્તારનું કલ્પવૃક્ષ મનાય છે? તો આનો જવાબ છે તાડ. 63 તેલાવ માતાનો મેળો ક્યાં ભરાય છે? તો આનો જવાબ છે બારાવાડ. 64 કયા લોકમેળામાં ઊંટની મોટી ગુજરી ભરાય છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ વૌઠા. 65 જોડકા જોડ, તો ફ્રેન્ડ્સ આનો જવાબ છે સી એટલે કે માણેક કઠારી પૂનમનો મેળો જે રણછોડરાયજીના મંદિરે ભરાય છે, મેઘ મેળો જે મેઘરાજાના મંદિરે ભરાય છે, રૂપાલની પલ્લીનો મેળો જે વરદાયની માતાના મંદિરે ભરાય છે અને ચૂલ મેળો જે અગ્નિદેવના મંદિરે ભરાય છે. 66 જોડકા જોડો, તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ ડી એટલે કે ઘરશાળા જે ભાવનગર, ગોવર્ધન સાહિત્ય સભા જે નડિયાદ, ગુજરાત સાહિત્ય સભા જે અમદાવાદ અને નંદીગ્રામ જે ધરમપુર ખાતે આવેલી છે. 67 જોડકા જોડું, તો આનો જવાબ છે સી એટલે કે સુરેશ્વર દેસાઈ હવેલી તો વડોદરા, શાંતિદાસ દેસાઈ હવેલી તો અમદાવાદ, ભિખારીદાસ હવેલી જે ભરૂચ ખાતે આવેલી છે અને મેહરજી રાણી મેન્શન જે સુરત ખાતે આવેલું છે. 68 નીચેના પૈકી કયું વિધાન અથવા કયા વિધાનો સાચા છે? તો ફ્રેન્ડ્સ આનો જવાબ છે 1, 2 અને 3 એટલે કે આપેલ તમામ વિધાનો સાચા છે. 69 બેટ દ્વારકાના મુખ્ય મંદિર નજીક ખાલી જગ્યા હનુમાનનું ભવ્ય મંદિર આવેલું છે. તો ફ્રેન્ડ્સ આનો જવાબ છે દાઢીવાડા હનુમાન. 70 ગુજરાતમાં નીચેના પૈકી કયા યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળો આવેલા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ 1 અને 4 એટલે કે રાણકી વાવ અને ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ પાર્ક. 71 પક્ષી દર્શન અને કુદરત પ્રેમીઓ માટે વિખ્યાત વઢવાણા તળાવ વેટલેન્ડ ક્યાં આવેલું છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ ડભોઈ. 72 જોડકા જોડો, તો ફ્રેન્ડ્સ આનો જવાબ છે પારનેરા તો વલસાડ, આબપરા તો ભાણવડ, જેસુર તો બનાસકાંઠા અને નવનાથ ધ્રુણા તો ગિરનાર. આગળનો પ્રશ્ન છે 73 ગુજરાતમાં ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ અમદાવાદ. 74 ગુજરાતમાં EME દક્ષિણામૂર્તિ મંદિર ક્યાં આવેલું છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ વડોદરા. 75 કબા ગાંધીનો ડેલો ગાંધી સ્મૃતિ ક્યાં આવેલું છે? તો આનો જવાબ છે રાજકોટ. 76 ખાલી જગ્યા ભગતનું ગામ તરીકે જાણીતું છે. તો આનો જવાબ છે સાયલા. 77 સૌરાષ્ટ્રમાં ચારણે જંતરને કયા ભગવાનનું સ્વરૂપ માને છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ રુદ્ર. 78 આદિવાસીઓમાં
હોળી નૃત્ય પ્રસંગે અને સમૂહ નૃત્ય પ્રસંગે ઘૂઘરા વગાડાય છે તેનું નામ જણાવો. તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ રમઝૂડ. 79 સિયોતની પ્રખ્યાત ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ કચ્છ. 80 અમદાવાદ ખાતે આવેલ રાણીનો હજીરા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ તે એક મકબરો છે. 81 14મા નાણાપંચ અનુસાર નીચેના પૈકી કયું કેન્દ્રથી રાજ્યોને કરનું હસ્તાંતરણ માટેનું માપદંડ ન હતું? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ નાણાકીય શિસ્ત. 82 નીચેના પૈકી કઈ જાહેર દેવું ઘટાડવા માટેની રીત નથી? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ અનુદાન સહાય. 83 હિન્દુ વૃદ્ધિ દર એટલે ભારતીય અર્થતંત્ર દ્વારા પ્રથમ 6 પંચવર્ષીય યોજનાઓ દરમિયાન પ્રાપ્ત કરેલ 3.70% વાર્ષિક વૃદ્ધિ દર. આ હિન્દુ વૃદ્ધિ દરનો ખ્યાલ ખાલી જગ્યા દ્વારા અપાયો. તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ રાજકૃષ્ણ. 84 ભારતીય મૂડી બજાર બાબતે નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ ક્રિસિલ જાહેર ક્ષેત્રના દેવાના સાધનો એટલે કે ડેપ્થ ઇન્સ્ટ્રુમેન્ટનું નિર્ધારણ કરે છે. આગળનો પ્રશ્ન છે 85 સમગ્ર ભારત જથ્થાબંધ ભાવ સૂચક આંક WPI બાબતે નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ ફક્ત 1 અને 3 એટલે કે સમગ્ર ભારત WPI માટેના પાયાનું વર્ષ 2004-05થી બદલીને વર્ષ 2011-12 કરવામાં આવ્યું અને WPIની નવી શ્રેણીઓમાંના સંકલન માટે ઉપયોગમાં લેવામાં આવતી કિંમતો પરોક્ષ કરવેરાઓનો સમાવેશ કરતી નથી. 86 નીચેના પૈકી કયું વિધાન અથવા કયા વિધાનો સાચા છે? ફ્રેન્ડ્સ આનો જવાબ છે એ ખાંડની દરેક સિઝન માટે કેન્દ્ર સરકાર વૈધાનિક ઓછામાં ઓછી કિંમત નક્કી કરે છે. 87 ભારતીય રૂપિયો સંપૂર્ણપણે ખાલી જગ્યામાં રૂપાંતરિત છે. તો ફ્રેન્ડ્સ આનો જવાબ છે ફક્ત 1 એટલે કે ચાલુ ખાતાની ચૂકવણીઓના સંતુલન અન્વયે. 88 ભારત સરકારે ગરીબી રેખા ખાલી જગ્યાના સ્વરૂપમાં માપવાનું નક્કી કર્યું છે. તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ ઘરગથ્થુ વપરાશ. 89 નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એટ એલિમેન્ટરી લેવલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો ફ્રેન્ડ્સ આનો જવાબ છે 1, 2 અને 3. તો 1 તે સૂક્ષ્મ સ્તરે મુદ્દાઓ ધ્યાનમાં લે છે. 2 તેનું અમલીકરણ શૈક્ષણિક રીતે પછાત બ્લોક્સમાં થાય છે અને 3 તે શાળાઓમાં કન્યાઓની જરૂરિયાતો ધ્યાનમાં લે છે. 90 ગુજરાત બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા કયા વિધાનો સાચા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ એ અને બી બંને એટલે કે 2013માં ગુજરાતમાં 7 નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા અને બી નીતિ આયોગે મોરબી અને નર્મદાને સૌથી પછાત જિલ્લાઓ તરીકે નિયત કર્યા છે. 91 માનવ વિકાસ સૂચકાંક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ ફક્ત 1 અને 3. તો 2017માં માનવ વિકાસ સૂચકાંકના અહેવાલ અનુસાર 36 રાજ્યોમાંથી ગુજરાતનો ક્રમ 21મો હતો અને ત્રીજું 1995ની સરખામણીમાં 2017માં માનવ વિકાસ સૂચકાંકમાં ભલે સુધારો હોય પણ ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતાં નીચે છે. 92 પંચવર્ષીય યોજનાઓ બાબતે નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ એ અને બી બંને એટલે કે 12મી પંચવર્ષીય યોજના એ ઝડપી ટકાઉ અને વધુ સમવિષ્ટ વૃદ્ધિ ઉપર ભાર મૂક્યો અને બી 9મી પંચવર્ષીય યોજના ભારતમાં નિકાસ અન્વયે વૃદ્ધિની વ્યૂહરચનાને અનુસરે છે. 93 નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ 2 અને 3 એટલે કે ભારતમાં બેંક રેટ રેપો રેટ કરતાં વધારે છે અને ભારતમાં રોકડ અનામત ગુણોત્તર એ રેપો રેટ કરતાં ઓછો છે. 94 ભારતીય બેન્કિંગ વ્યવસ્થા સંદર્ભે નીચેના પૈકી કયા ક્ષેત્રો અગ્રતા ક્ષેત્ર ધિરાણ હેઠળ આવે છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ 1, 2, 3 અને 4 એટલે આપેલ તમામ. એટલે પ્રથમ છે પુનઃપ્રાપ્ય ઉર્જા, બીજું છે આવાસ, ત્રીજું છે સૂક્ષ્મ નાના અને મધ્યમ કક્ષાના સાહસો અને ચોથું છે સામાજિક આંતરમાળખું. આ આપેલ તમામ એ ભારતીય બેન્કિંગ વ્યવસ્થાના સંદર્ભે અગ્રતા ક્ષેત્રના ધિરાણ હેઠળ આવે છે. 95 જો કોઈ દેશનું ચૂકવણાનું સંતુલન હકારાત્મક હોય તો નીચેના પૈકી કયું નહીં થાય? તો આનો જવાબ છે ફ્રેન્ડ સી અન્ય દેશો પાસેથી ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની લોનો મેળવવી. 96 ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક બાબતે નીચેના પૈકી કયા વિધાનો ખોટા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ ફક્ત 4
એટલે કે તે લોન અને ક્રેડિટ કાર્ડ આપી શકે છે. એ સિવાય આપેલ ત્રણેય સાચા છે. 97. ગુજરાતની વિદ્યાલક્ષ્મી યોજના બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા કયા વિધાનો સાચા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ સી, એ અને બી બંને. એટલે કે આ યોજના એવા ગામડાઓને આવરી લે છે કે જ્યાં સ્ત્રી સાક્ષરતા દર 35% કરતાં ઓછો છે, અને બી ધોરણ 1માં પ્રવેશ લેતી કન્યાઓને ₹2000ના નર્મદા નિધિ બોન્ડ પૂરા પાડવામાં આવે છે, અને ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ કન્યાઓને વ્યાજ સાથે ચૂકવણી કરવામાં આવે છે. 98. ગુજરાતના 2019-20ના અંદાજપત્રની નલ સે જલ યોજના બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા કયા વિધાનો સાચા છે? તો ફ્રેન્ડ્સ આનો જવાબ છે સી, એ અને બી બંને. એટલે કે તમામ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા માટે ₹20,000 કરોડ આવનારા 3 વર્ષો દરમિયાન ખર્ચ કરવામાં આવશે, અને બી 2019-20 દરમિયાન આ યોજના હેઠળ ₹4500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 99. નીચેના પૈકી કયું મમતા અભિયાનનો હિસ્સો નથી? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ ઉપરોક્ત પૈકી કોઈ નહીં. એટલે કે આપેલ તમામ મમતા અભિયાનના હિસ્સો છે. એટલે કે મમતા દિવસ, મમતા મુલાકાત અને મમતા સંદર્ભ એ ત્રણેય એ મમતા અભિયાનના હિસ્સો છે. 100. ડેમોગ્રાફિક ડિવિડન્ડ બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા કયા વિધાનો સાચા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ એ, ડેમોગ્રાફિક ડિવિડન્ડને વસ્તીના કામ કરતી વયના લોકોના વધતા જતા હિસ્સાના કારણે આર્થિક વૃદ્ધિના ક્ષેત્રમાં વધારા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. 101. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ અનુસાર હાલના રોજગારીની દૈનિક સ્થિતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ ફક્ત 1 અને 2. એટલે કે જે વ્યક્તિ 1 કલાક માટે કામ કરે પણ 4 કલાક કરતાં ઓછું કામ કરે તો પણ તેણે અડધો દિવસ માટે કામ કર્યું હોવાનું ગણાશે, અને જ્યારે વ્યક્તિ દિવસ દરમિયાન 4 કલાક કે તેથી વધારે કામ કરે છે તો તે આખા દિવસ માટે કાર્યરત છે એમ ગણાશે. 102. કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ નીચેના પૈકી કઈ સંસ્થાઓના કર્મચારીઓ સામાજિક સુરક્ષા ન્યાય ધરાવે છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ 1, 2, 3 અને 4. તો હોટલ અને રેસ્ટોરન્ટ, મોટર ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ, સમાચાર પત્રો મહેકમો, ખાનગી તબીબી સંસ્થાઓ. 103. ગુજરાતમાં બિગ 2020 ખાલી જગ્યાનું વિઝન ડોક્યુમેન્ટ છે. તો આનો આન્સર છે ફ્રેન્ડ્સ આંતરમાળખું. 104. આપેલ સમય માટે દેશની રાષ્ટ્રીય આવકમાં ખાલી જગ્યા સામેલ છે. તો ફ્રેન્ડ્સ આનો જવાબ છે 1, 2 અને 3. એટલે કે સરકાર દ્વારા કરવામાં આવેલ વપરાશ અને રોકાણ ખર્ચ, વિદેશમાં ભારતીયો દ્વારા કરવામાં આવેલ વપરાશ અને રોકાણ ખર્ચ તથા ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવેલ વપરાશ અને રોકાણ ખર્ચ. આગળનો પ્રશ્ન છે 105. ભવિષ્યમાં આર્થિક વિકાસનો એજન્ડા સમાવિષ્ટ વૃદ્ધિ છે. સમાવિષ્ટ વૃદ્ધિની વ્યૂહરચના ખાલી જગ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી નથી. તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ ઉપરોક્ત પૈકી કોઈ નહીં. એટલે કે ઉપરની ત્રણેય ઉપર સમાવિષ્ટ વૃદ્ધિની વ્યૂહરચના ધ્યાન કેન્દ્રિત કરે છે. 106. બેન્કોએ તેઓની તરલ અસ્કયામતો અને કુલ થાપણો વચ્ચેનો ગુણોત્તર જાળવવા પડે છે. આ ગુણોત્તરને ખાલી જગ્યા કહે છે. તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર, એટલે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. આગળનો પ્રશ્ન છે 107. મહેસૂલી ખાધ એટલે કે રેવન્યુ ડેફિસિટ બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા કયા વિધાનો સાચા છે? તો ફ્રેન્ડ્સ આનો જવાબ છે ફક્ત 1. એટલે કે તે ફક્ત એવા જ વ્યવહારોને સમાવેશ કરે છે કે જે સરકારની ચાલુ આવક અને ખર્ચને અસર કરે. 108. 2020-21 પહેલાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું હિસાબી વર્ષ ખાલી જગ્યા છે. તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ જુલાઈથી જૂન. 109. ભારતમાં વાણિજ્ય બેન્કોના કાર્યોમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો ફ્રેન્ડ્સ આનો જવાબ છે એ અને બી બંને. એટલે કે ગ્રાહકો વતી શેર અને સિક્યુરિટીઝની ખરીદી અને વેચાણ, અને બી વ્હીલના વહીવટકર્તા અને ટ્રસ્ટી તરીકે કાર્ય કરવું. 110. ભારતમાં કરવેરા પદ્ધતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ 1, 2 અને 3. એટલે કે 1. પ્રત્યાગમન કર એવા કરવેરા છે કે જે વધુ આવકવાળા કરતાં ઓછી આવકવાળા વ્યક્તિઓ ઉપર વધુ અસર કરે છે. 2. પ્રમાણસર કરવેરા એટલે કે પ્રપોઝનલ ટેક્સને ફ્લેટ કરવેરાના સંદર્ભે પણ જોવામાં આવે છે. 3. પ્રત્યક્ષ કરવેરા એ એવી વસૂલાત છે કે જે કોઈ ખાસ વ્યક્તિઓના જૂથ ઉપર લાદવામાં આવે છે
તેમજ વસૂલ લેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, આગળનો પ્રશ્ન છે 111. આંતરરાષ્ટ્રીય પ્રવાહિતા ઇન્ટરનેશનલ લિક્વિડિટીની સમસ્યા ખાલી જગ્યાની બિન ઉપલબ્ધતા સાથે સંકળાયેલી છે. તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ સી, ડોલર અને અન્ય હાર્ડ ચલણો. 112. સીધું વિદેશી રોકાણ FDI અને વિદેશી સંસ્થાકીય રોકાણ FII બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ ડી, ઉપરોક્ત પૈકી કોઈ નહીં. એટલે કે ઉપરના તમામ વિધાનો સાચા છે. 113. નીચેના પૈકી કયું વિધાન અથવા કયા વિધાનો સાચા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ એ અને બી બંને. એટલે કે એ જ્યારે જીડીપી ચાલુ ભાવે અંદાજવામાં આવે છે ત્યારે તે નોમિનલ જીડીપી દર્શાવે છે અને બી વાસ્તવિક રિયલ જીડીપીનો અંદાજ સ્થિર ભાવે કરવામાં આવે છે. 114. બેન્કિંગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ 1 અને 2. એટલે કે 1, વાણિજ્ય બેન્કોનું નિયમન ચુસ્ત રીતે થાય છે જ્યારે શેડો બેન્કિંગનું નિયમન યોગ્ય રીતે થતું નથી. અને 2, વાણિજ્ય બેન્કિંગના ઋણ જવાબદારીઓનો વીમો હોય છે જ્યારે શેડો બેન્કિંગના ઋણ એટલે કે જવાબદારીઓનો વીમો હોતો નથી. 115. ભારતમાં અવલંબન ગુણોત્તર ડિપેન્ડન્સી રેશિયોની ગણતરી માટેનું નીચેના પૈકી કયું સૂત્ર વપરાય છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ એ, એટલે કે વસ્તી 0 થી 14 વર્ષ અને 60 વર્ષ અને તેની ઉપરની વસ્તી, અને અપોનમાં કામ કરતી વસ્તી જે 15 થી 59 વર્ષની છે. 116. ઓઝોન ઘટાડતા પદાર્થોના ઉપયોગને નિયંત્રિત અને તબક્કાવાર અંત લાવવા સાથે નીચે પૈકીનું કયું સંકળાયેલું છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ મોન્ટ્રિયલ અને પ્રોટોકોલ. 117. જો કોઈ વ્યક્તિ ગીરના જંગલમાંથી પસાર થઈ રહી છે તો નીચેના પૈકી કયું પ્રાણી જોઈ શકવાની સંભાવના છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ 1, 2, 3 અને 4. એટલે કે એશિયાઈ સિંહ, કડણનો મગર, જંગલી સુવર અને વાનર. 118. નીચેના પૈકી કયા જોડકાઓને યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ 1, 2 અને 3. એટલે કે ચંદ્રપ્રભા અભયારણ્ય ગીરના સિંહ અને સાબર માટે છે, દાંડેલી અભયારણ્ય વાઘ, હાથી અને ઝરખ માટે છે, અને જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન જે નીલગાય, બારાસિંગો અને દીપડા માટે છે. આ ત્રણેય સાચા છે, બાકીનું ચોથું છે તે ખોટું છે. 119. INS સહ્યાદ્રી હમણાં સમાચારોમાં છે તે ખાલી જગ્યા છે. ફ્રેન્ડ્સ, આનો જવાબ છે ફ્રિગેટ યુદ્ધ જહાજ. 120. નીચેના પૈકી કયા સૂચકો વિદેશી હુંડિયામણની સ્થિરતાને નબળી દર્શાવે છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ 1, 2 અને 3. એટલે કે 1, આયાતમાં ઘટાડો, 2, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા મૂડી પ્રવાહ, અને 3, ટૂંકી મુદતના બાકી બાહ્ય દેવામાં ઘટાડો. 121. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો ફ્રેન્ડ્સ, આનો જવાબ છે એ અને બી બંને. એટલે કે એ, ફ્લોરોસેન્ટ લેમ્પ એ પ્રકાશ ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રોન દ્વારા આંદોલિત એટલે કે ઉત્તેજિત થયેલા ફોસ્ફરસનો ઉપયોગ કરે છે, અને બી, ફ્લોરોસેન્ટ લેમ્પ એ વીજ બચાવ, એનર્જી એફિશિયન્ટ અને આંતરિક લાઇટિંગ માટે શ્રેષ્ઠ છે. 122. વોટ્સએપ ટેકનોલોજી માટે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો ફ્રેન્ડ્સ, આનો જવાબ છે એ અને બી બંને. એટલે કે એ, વોટ્સએપ 128 બીટ એન્ક્રિપ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, અને બી, 128 બીટ એન્ક્રિપ્શન ટેકનોલોજી અતિ સલામત ટેકનોલોજી ગણાય છે. આગળનો પ્રશ્ન છે 123. નીચેના પૈકી કયા વિધાનો કેન્સર માટે સાચા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ ફક્ત 1 અને 3. એટલે કે 1, કેન્સર માટે જવાબદાર વાયરસમાં વાયરલ ઓન્કોલોજીન નામના જીન્સ હોય છે, અને 3, કેન્સરના કોષ સંકર્કબંધી પ્રદર્શિત કરતા નથી. આગળનો પ્રશ્ન છે 124. પૃથ્વીનું પરિભ્રમણ કરતો ઉપગ્રહ નીચે પડતો નથી કારણ કે પૃથ્વીનું આકર્ષણ ખાલી જગ્યા. તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ તેની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે. આગળનો પ્રશ્ન છે 125. નીચેના પૈકી સૌરમંડળનો કયો ગ્રહ પાણી પર તરી શકે છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ શનિ. 126. છ કિરણોનો ગુણધર્મો શું છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ ફક્ત 2. એટલે કે છ કિરણોનો ફોટોન અણુઓને આયોનાઇઝ્ડ કરવા અને મોલેક્યુલર બોન્ડિંગ એટલે કે આણ્વિક બંધન ખોરવી નાખવા પૂરતી ઉર્જા શક્તિ ધરાવે છે. 127. નીચેના પૈકીના કયા ઉત્પાદો પારો ધરાવે છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ ફક્ત 1 અને 3. એટલે કે એલસીડી અને અમુક ઓઇલ પેઇન્ટ્સ. આગળનો પ્રશ્ન છે 128. નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો રોટા વાયરસ માટે સાચા છે? આનો જવાબ છે ફ્રેન્ડ્સ
ફક્ત 2 અને 3 એટલે કે 2 તે નાના આંતરડાની દિવાલના કોષોને ચેપ લગાડી હાનિ પહોંચાડે છે અને 3 ભારતમાં આ વાયરસને નાથવા સ્વદેશી રોટાવેક વિકસિત કરવામાં આવી છે. આગળનો પ્રશ્ન છે 129. નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ 1, 2, 3 અને 4 એટલે કે બધા જોડકા યોગ્ય રીતે જોડાયેલા છે. તો એક છે વિટામિન એ પાકા પીળા ફળો, વિટામિન B1 એટલે કે ઈંડા, વિટામિન E બદામ અને બિયા અને વિટામિન કે એટલે કે પાલક. આગળનો પ્રશ્ન છે 130. માનવ શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય નીચેના પૈકી કયું છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ એ વાયુનું વહન. 131. તાજેતરમાં સમાચારોમાં રહેલ મારક રોગ પ્રતિકારક કોષ એટલે કે કિલર ઇમ્યુસેલ એ કેવા પ્રકારનો છે કે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ ફ્લૂ વાયરસ સામે પ્રતિકાર કરી શકે તેવા શ્વેતકણો. આગળનો પ્રશ્ન છે 132. નીચેના પૈકી કયા ન્યુક્લિયર ફ્યુઝન રિએક્શન એટલે કે અણુ વિચ્છેદન પ્રતિક્રિયાના ગેરલાભો છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ ફક્ત 1 અને 3. તો 1 છે વિપુલ માત્રામાં કિરણોત્સર્જી કચરો અને 3 છે પર્યાવરણને નુકસાન થવાની શક્યતાઓ. 133. નીચેના પૈકી કયા વિધાનો અવકાશ પ્રૌદ્યોગિકી એટલે કે સ્પેસ ટેકનોલોજી બાબતે સાચા છે? તો ફ્રેન્ડ્સ આનો જવાબ છે 1, 2 અને 3 એટલે કે આપેલ તમામ ત્રણેય વિધાનો સાચા છે. આગળનો પ્રશ્ન છે 134. નીચેના પૈકી કયા વિધાનો PSLV અને GSLV બાબતે સાચા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ ફક્ત 2, 3 અને 4 એટલે કે 2 GSLVનો પ્રથમ તબક્કો ઘન બળતણ પર આધારિત છે, 3 PSLVનો પ્રથમ તબક્કો અને ત્રીજો તબક્કો ઘન બળતણ પર આધારિત છે અને 4 GSLVનો ત્રીજો તબક્કો ક્રાયોજેનિક ટેકનોલોજી પર આધારિત છે. આગળનો પ્રશ્ન છે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ A અને B બંને પૈકી કોઈ પણ નહીં. તો આગળનો પ્રશ્ન છે 136. નીચેના પૈકી કયા જોડકા યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ 1, 2 અને 3 એટલે કે ત્રણેય જોડકા યોગ્ય રીતે જોડાયેલા છે. આગળનો પ્રશ્ન છે 137. નીચેના પૈકી કયા વિધાનો રડાર અને સોનાર બાબતે સાચા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ ફક્ત 2 અને 3 એટલે કે 2 સોનાર અલ્ટ્રાસાઉન્ડ તરંગોનો ઉપયોગ કરે છે અને 3 બંને તરંગો લક્ષ્યથી પરાવર્તિત થઈને રિસીવરમાં પરત આવે છે અને રિસીવર તેના પર પ્રક્રિયા કરે છે. આગળનો પ્રશ્ન છે 138. નીચેના પૈકી કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે? તો ફ્રેન્ડ્સ આનો જવાબ છે C. એડવેર એ સ્પાયવેરનો એક એવો પ્રકાર છે જેમાં યુઝર દ્વારા કરવામાં આવતા કી સ્ટ્રોકની નોંધ રાખે છે. આ વિકલ્પ એક અયોગ્ય છે. બાકીના A અને B એ બંને યોગ્ય વિકલ્પો છે. 139. નીચેના પૈકી કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે? તો ફ્રેન્ડ્સ આનો જવાબ છે B. ફાલ્કન જે રશિયા દ્વારા ભારતને પૂરી પાડવામાં આવેલ ક્રૂઝ મિસાઇલ છે અને આ સિવાયના A, C અને D એ ત્રણેય વિકલ્પો સાચા છે. 140. નીચેના પૈકી કઈ બાબત પારજાંબલી કિરણોત્સર્ગ વોટર પ્યુરિફાયર સિસ્ટમમાં ભાગ ભજવે છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ A. એ હાનિકારક સૂક્ષ્મ જીવાણુઓને નિષ્ક્રિય કરી નાશ કરે છે. 141. આનુવાંશિક અભિયંત્રિકી એટલે કે જેનેટિક એન્જિનિયરિંગ જીન્સને ખાલી જગ્યા તબદીલ કરવા દે છે. તો ફ્રેન્ડ્સ આનો જવાબ છે A અને B બંને એટલે કે A વનસ્પતિઓની અલગ અલગ પ્રજાતિઓ વચ્ચે અને B પ્રાણીઓમાંથી વનસ્પતિઓમાં. 142. નીચેની યાદી 1 અને યાદી 2 ને યોગ્ય રીતે જોડો. તો ફ્રેન્ડ્સ આનો જવાબ છે હિમોફિલિયા તો આનુવાંશિક વિકાર, ડાયાબિટીસ તો હોર્મોન વિકાર, રિકેટ્સ તો ઉણપનો રોગ અને રિંગવર્મ તો ફૂગજન્ય ચેપ. આગળનો પ્રશ્ન છે 143. ઉષ્ણતામાનને નીચેની કઈ સંજ્ઞામાં તારવીને વ્યક્ત કરી શકાય છે? ફ્રેન્ડ્સ આનો જવાબ છે ઉપર પૈકીનું એક પણ નહીં. આગળનો પ્રશ્ન છે 144. જ્યારે સીડીને સૂર્યપ્રકાશમાં જોવામાં આવે ત્યારે મેઘધનુષ્ય પ્રકારના રંગો દેખાય છે. આ બાબતને ખાલી જગ્યા ઘટનાને આધારે સમજાવી શકાય છે. તો ફ્રેન્ડ્સ આનો જવાબ છે રિફ્રેક્શન, વિવર્તન અને પ્રવાહન. આગળનો પ્રશ્ન છે 145. ન્યુક્લિયર રિએક્ટર્સ અને અણુબોમ્બ વચ્ચે તફાવત એ છે કે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઇન રિએક્શન નિયંત્રિત હોય છે. ફ્રેન્ડ્સ આગળનો પ્રશ્ન છે 146. નેનો ટેકનોલોજી ખાલી જગ્યામાં ઉપયોગી થઈ શકે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ ઉપરોક્ત તમામ એટલે કે A
ખારા પાણીમાંથી મીઠું બનાવવા માટે, બી દૂષિત પાણીને શુદ્ધ કરવા માટે અને સી સૌંદર્ય પ્રસાધનો અને ખોરાકના પેકેજ માટે. આગળનો પ્રશ્ન છે 147. તાજેતરમાં વિકસિત કરવામાં આવેલ જેમિની ઉપકરણ જે માછીમારો માટે ખૂબ જ ઉપયોગી થશે તે ખાલી જગ્યા છે. તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ પોર્ટેબલ રિસીવર્સ. આગળનો પ્રશ્ન છે 148. નીચેના પૈકી કોરોના વાયરસ બાબતે કયું અથવા કયા વિધાનો સાચા છે? તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ એ અને બી બંને. એટલે કે એ કોરોના વાયરસ એ વાયરસોનો સમૂહ છે જે શરદીથી લઈને એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ સુધીની બીમારીનું કારણ છે. અને બી નોવલ કોરોના વાયરસ એનકોવ એ નવો સ્ટ્રેન છે જેની મનુષ્યમાં ઓળખ થઈ નથી. આગળનો પ્રશ્ન છે 149. સજીવ તંત્રમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સેન્દ્રિય પદાર્થનો ઉત્પાદન દર ખાલી જગ્યા કહેવાય છે. તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ કુલ પ્રાથમિક ઉત્પાદકતા. 150. ગોલ્ડન મસીહુર ને IUCN દ્વારા લાલ યાદીમાં ભયજનક સ્થિતિની પ્રજાતિ ગણેલ છે. તે ખાલી જગ્યા વર્ગનું પ્રાણી છે. તો આનો જવાબ છે ફ્રેન્ડ્સ માછલી. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ